આ તરફ બોટાદના ગઢડામાં શાળાને તાળાબંધી કરી દેવામાં આવે છે। બોટાદના ગઢડાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં પીપળિયા ગામે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે। તો શાળાને તાળાબંધી કરી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલી કરાવવાની માંગણી કરવામાં આવી છે। તો શિક્ષણ કાર્યમાં અવારનવાર આચાર્યની બેદરકારી જોવા મળી રહી છે, ત્યારે બાળકોનો અભ્યાસ બગડતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ જોવા મળ્યો છે। જાદવભાઈ છે બેન, તમારી જે પ્રાથમિક શાળામાં તમે શું પોસ્ટ કરો છો? શું તમારી ડેડિકેશન શું છે? કઈ પોસ્ટ કરો? હા, હું એચઆર પ્રિન્સિપાલ છું, એમએ બીએડ। ગામ લોકોનો એવો આક્ષેપ છે કે તમારી પ્રાથમિક શાળાની અંદર ખાસ તો સાથે આજે પોતાના બાળકોને અહીંથી અભ્યાસથી વંચિત રહે છે, શું કહેશો? હવે સાહેબ, હું 2012થી, આમ તો 2007થી હું અહીંયા આવેલી છું। 2012થી એચટાટ પરીક્ષા પાસ કરી અને મેં પ્રિન્સિપાલનો મને ગઈ 2જી તારીખે એક અરજી મળેલ છે, અને એ અરજીમાં જે ઇસ્યુ હતા એના બધાના મેં અત્યારે પ્રશ્ન જવાબને બધું સોલ્વ કરવાની કોશિશ કરી છે। એ સિવાય શિક્ષણ નબળું છે, તો એના માટે તો મને સમય જોઈએ ને થોડો, એટલે સેનિટેશન, પાણી, આ બધી સુવિધા મારી રીતે બનતો પ્રયત્ન હતો એ મેં બધો કર્યો છે। અત્યારે હાલ મેડમ બાળકોનો શિક્ષણથી વંચિત રહે છે, શું કહેશો? હવે બાળકો શિક્ષણથી વંચિત રહે છે, એના માટે શિક્ષકોનો આપણે શિક્ષકોની મિટિંગ કરીને શિક્ષકોને આપણે અવારનવાર કહેતા હોઈએ, લોકબુક ભરતા હોય, એના રૂમમાં જતા હોઈએ આપણે। ખાસ કરીને અમારે 2 બેન્ચ ચાલે છે, એટલે એક બેન્ચમાં તો હું હાજર ન હોઉં। જ્યારે હાજર હોઉં ત્યારે હું શિક્ષકો ઉપર મારી નજર રાખતી હોય, વર્ગમાં કામ